સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે વાવથરા જિલ્લો છે, આ વાવથરા જિલ્લામાં જે બારોલ જિલ્લા પંચાયત સીટ છે, આ સીટમાં જે કોંગ્રેસના જે ઉમેદવારો હતા, આ ઉમેદવારો ફોર્મ ચકાસણીને લઈને જે થરાદની જે સરકારી કચેરી છે, સરકારી કચેરી પહોંચ્યા હતા. જો કે પોલીસ અને જે કોંગ્રેસના નેતાઓ છે, આ નેતાઓ વચ્ચે ઘર્ષણ થયું અને ઘર્ષણનો વિડીયો વાયરલ થયો. તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત વાવથરા જિલ્લાની છે. વાવથરા જિલ્લામાં સ્થાનિક ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસમાં ગરમાવો જોવા મળ્યો છે. આજે આ ઉમેદવારો દ્વારા જે પોતાના ઉમેદવારી ફોર્મ નોંધાયા હતા, ફોર્મના ચકાસણી માટે જે થરાદ જે સરકારી કચેરી છે, આ કચેરી ખાતે કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા હતા. એટલું જ નહીં, બનાસકાંઠાના જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સહિત અપક્ષના જે સમર્થકો હતા, સમર્થકો પોતાના ઉમેદવારની ફોર્મની ચકાસણીને લઈને કચેરી ખાતે પહોંચ્યા હતા. પરંતુ જે પ્રકારે જે થરાદના પીઆઈ સીપી ચૌધરી છે, આ સીપી ચૌધરી અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ઘર્ષણ થયું અને આ જ ઘર્ષણનો વિડીયો વાયરલ થયો. જોકે વિડીયોમાં જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતના સીધા આક્ષેપ છે કે જે પ્રકારે જે ભાજપ છે, આ ભાજપ સીધી રીતે ચૂંટણી જીતી શકે તેમ નથી, એટલા માટે પોલીસને આડકતરી રીતે તેમને આડે કરે છે અને પોલીસ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ઘર્ષણ કરવાનું કામ આ ભાજપે કર્યું છે. જોકે આ વિડીયો વાયરલ થયો અને વિડીયો બાદ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષના જે ઉમેદવાર છે તેમના વકીલ શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. આજે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીની સ્કૂટની ચાલે છે. એની અંદર કોંગ્રેસ પાર્ટી દ્વારા ભાજપના ઉમેદવારો દ્વારા કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ પહેલા ભરાયું, પછી ભાજપના ઉમેદવારનું ફોર્મ ભરાયું છે. એના જે રજૂઆત હતી અને બીજા જે નાના મોટા ફોર્મના સ્કૂટીના પ્રશ્ન હતા એને અમે રજૂઆત કરવા હતા. પણ આજનું વાતાવરણ અહીંયા દેખ્યું કે આખા બનાસકાંઠામાં ક્યાંય નહીં, વાવથરાદમાં ક્યાંય નહીં, પણ થરાદની અંદર કોઈ ઉમેદવારને સાંભળવા માંગતા નથી, ઉમેદવારના પ્રતિનિધિઓને સાંભળવા માંગતા નથી કે વકીલને આવવા દેવામાં આવતા. આવો ક્યાંય નિયમ નથી. તેમ છતાં ઉમેદવારોને પોલીસ ધમકી આપી રહી છે કે તમે ચૂંટણીમાં ફોર્મ ખેંચી લો. એટલે આવી તાનાશાહી ચૂંટણી પોતાના દમ પર તો જીતી શકતા નથી, પણ પોલીસના દમ પર ઉમેદવાર ડરાવવાના જે ધંધા થઈ રહ્યા છે એના આવનારા સમયમાં જ્યાં પણ લડવું પડશે ત્યાં અમે લડશું. ગેટ ઉપર ઘર્ષણ સર્જાયું હતું, શું કે? એટલે વસ્તુ એ છે કે ઉમેદવારના પ્રતિનિધિને કોઈ પાર્ટીના પ્રમુખને કે વકીલને અંદર જવા દેવા નથી. કેમ, શા માટે તમે આટલો ડરો છો, છુપાવો છો? એના લીધે ઘર્ષણ થયું. બોરલ સીટ ઉપર કોંગ્રેસે મેન્ડેટ આપ્યું તો જોગાજી ભાજપમાં જોડાઈ ગયા છે, ભાજપથી લડી રહ્યા, તેને લઈને શું કહેશો? દેખો, કોંગ્રેસ પાર્ટીના એ આગેવાન હતા, કોંગ્રેસ પાર્ટીના ઉપપ્રમુખ હતા અને એમને કોંગ્રેસ પાર્ટીમાંથી 2 વાગ્યા પહેલા એમને 2 વાગ્યાની આજુબાજુ ફોર્મ ભર્યું છે અને કોંગ્રેસ પાર્ટીએ એમને 2:21 મેન્ડેટ આપેલો છે. ત્યારબાદ 2:40 કે 50 ની આજુબાજુ એમને ભાજપમાંથી ફોર્મ ભર્યું છે અને એના પછી ભાજપે ભાજપ પાસે કોઈ ઉમેદવાર નતા. આટલા બધા જો જેને એમ કહે છે કે અમે વિકાસની ગંગા વહેવાઈ દીધી, અમે આટલા મોટા અહીંયા બધા આગેવાનો છીએ, તો એક એમને ભાજપનો ઉમેદવાર ના મળ્યો કે કોંગ્રેસના ઉમેદવારને જેને લડાવવા પડે છે. આજે અહીંયા હોય, કાંકરેજમાં હોય, કોંગ્રેસના મજબૂત ભાજપ પાસે કોઈ નેતાગીરી નથી. ભાજપ પાસે જનાદર ખોઈ નાખ્યો છે. જે રીતે અને સમગ્ર વાવથરા કે બનાસકાંઠાના લોકોનો મૂડ છે, જે રીતે ભાજપ હારી રહ્યું છે, એના ડરથી કોંગ્રેસના ઉમેદવારોને તોડીને પોતાનું લડાવવા માંગી રહ્યું છે. સાહેબ, જિલ્લા પંચાયતની અંદર, ભોરોલ જિલ્લા પંચાયતની અંદર કોંગ્રેસ આમ આદમી પાર્ટી છે ને સપોર્ટ આવશે, પછી અપક્ષ ઉમેદવાર લડાવીને એ આગળની રણનીતિ અમે ફોર્મ ચકાસણી પછી નક્કી કરશું. આ તારીખ 13/4/2026 રોજ અમે સદાભાઈના વકીલ તરીકે ઉમેદવાર તરીકે ભોરોલ 4 જિલ્લા પંચાયતમાં ઉપસ્થિત થવા માંગતા હતા. એક તો આરઓ સાહેબે અમને જવા ના આપ્યા, અમને અડધો કલાક બહુ હેરાન કર્યા. પછી અમારા પાસે અરજીઓ વધારે લખાવી અને અરજીઓ લખાઈને અમે ગયા. જોકે અમારા વાંધા લીધા છે, વાંધો નહીં, પણ અમે હાલ એસડીએમ કચેરીથી હું બોલી રહ્યો છું થરાદમાં. તો અમે જેવા બહાર નીકળ્યા એવો એક થરાદના પીએસઆઈ ચિરાગભાઈ ચૌધરી સાહેબ, એમને હું ઓળખું છું, એમણે અમારા ઉમેદવાર સદાભાઈને કીધેલું કે ભાઈ તું ચૂંટણી કઈ રીતે લડે, એમ તારે ચૂંટણી શું છે એમ. જો કાયદાકીય અધિકારી જો આજના તાનાશાહી યુગમાં ઓન ડ્યુટીવાળા આવું કહેતા હોય તો આ ચૂંટણી હાલ જે જિલ્લા પંચાયત થઈ રહી છે, હું મારી રીતે એવું નહીં માનતો કે લોકશાહી પ્રતિનિધિ થઈ એમ. મારા ઉમેદવારને મને શક છે, મારા ઉમેદવાર પર પૂરેપૂરો શક છે કે સરકાર એને આવી રીતે જો પોલીસ અધિકારી એક પીએસઆઈના ગ્રેડ વાળો જો કહેતો હોય તો એને હેરાન કરશે, એને ટોર્ચર કરશે અને એને બરાબરનો પરેશાન કરશે. તો ખરેખર આ માટે સરકારે ઉપરનો ઓથોરિટી કરવો જોઈએ. અને મને પણ જો મારા એડવોકેટ રૂબરૂ કીધું તો મારે પણ બાર કાઉન્સિલ આ બાબતે રજૂઆત કરવી જોઈએ. ખરેખર તો મારે
પોતાને જો ઉમેદવાર સંમત હોય તો હાઈકોર્ટમાં રીટ કરવી પડશે. કારણ કે આ વસ્તુઓ જો એડવોકેટની હાજરીમાં જો ઉમેદવારને કહેવા માંગો તો ખરેખર આ કાયદાનું હનન છે. અને જો ગુજરાતમાં મોદી સાહેબ અને હર્ષભાઈ સંઘવી સાહેબ જેમ કહેતા હોય ગૃહમંત્રી કે મારે કાયદાની વ્યવસ્થા ચાલે છે, તો મારી દ્રષ્ટિએ મારી પોતાની વકીલાતનો 27 વર્ષનો અનુભવ છે કે ખરેખર આ છેલ્લી કક્ષાની નીચતા કહેવાય અને કાયદાની વ્યવસ્થા જળવાઈ નથી. એ હું ખુદ માનું છું. એ અમને ખ્યાલ ન હોય, કોના ઈશારે થાય છે અમે કહી નહીં શકીએ. ચકાસણી દરમિયાન ફોર્મ રાખવામાં આવ્યું છે. ફોર્મ રાખવામાં આવ્યું છે અને આ બનાવ હમણાં 5 મિનિટ પહેલા જ બનેલો છે. જે એમને ગેટ થયો અમે મામલતદાર કચેરીમાંથી નીકળતા હતા એ વખતે ચિરાગભાઈ સાહેબે કીધું છે. ભરૂચ જિલ્લા પંચાયતમાં અમે કોણ ઉમેદવાર છે? એ સાહેબ અમને ખ્યાલ આ અપક્ષ ઉમેદવાર એક સેદાભાઈ છે. સેદાભાઈ પિતાનું નામ બોલો. સેદાભાઈ અભાભાઈ ઠાકોર. અને બીજા ઉમેદવાર કોણ કોણ છે મને ખ્યાલ નહીં. તમે જો તે પ્રકારે જે જિલ્લાના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતનું કહેવું છે કે જે પ્રકારે જે ભાજપ છે આ ભાજપ ડરી ગઈ છે, એટલે કોંગ્રેસને સીધી રીતે તેનો સામનો કરી શકતી નથી, એટલે પોલીસને હાથે કરે છે, પોલીસનો સામનો કરાવે છે. અને પોલીસ જે પ્રકારે જે અપક્ષ અને કોંગ્રેસના જે ઉમેદવારો હતા આ ઉમેદવારો પોતાના ઉમેદવારોની ફોર્મની ચકાસણી માટે ઓફિસે પહોંચ્યા હતા, પરંતુ તેમને પ્રવેશ આપવામાં ન આવ્યો અને તેમને ધાકધમકીઓ આપવામાં આવી. અને આ જ ધાકધમકીઓને લઈને કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. જો કે આ તમામ બાબતને લઈને થરાદ પોલીસ મથકના જે પીઆઈ સીપી ચૌધરી છે તેમનો અમે ટેલિફોનિક સંપર્ક કર્યો હતો, ત્યારે તેમને આ તમામ જે બાબતો છે આ વાત છે તે પાયા વિહોણી ગણાઈ હતી અને કોઈ પણ પ્રકારનો બનાવ ન બન્યો હોય તે પ્રકારનું તેમનું નિવેદન સામે આવ્યું હતું. ત્યારે સવાલ એટલો છે કે એક બાજુ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે આ ચૂંટણીના જે પડઘમ વચ્ચે હવે નેતાઓ આમને સામે આવ્યા છે અને આ પ્રકારે ધાકધમકીઓનો મામલો સામે આવે છે. જોઈએ આવનાર સમયમાં જે બારોલ જિલ્લા પંચાયતની સીટ છે આ બારોલ જિલ્લા પંચાયતની સીટમાં કોણ બાજી મારે છે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, વાવ, થરાદ.